સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે 19 ઓગસ્ટ 2024, પૂનમ શ્રાવણ મહિનાની બરાબર રક્ષાબંધન છે. અને આપણે આ વચનામૃત ભગવાને મધ્યના 35માં જે કંઈ આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન એમાં ભગવાને જે શ્રેય જીવના શ્રેયની વાત કરી છે તેમાં આત્મદર્શનથી અને ભક્તિથી એ બે પ્રકારે જીવના શ્રેયની વાત કરી છે. એમાં શ્રીજી મહારાજે કહ્યું કે આત્મદર્શન કરવું હોય એને 4 વાના રાખવાના. એક તો ભગવાનની ઉપાસના કરવાની અને ભગવાનના ચરિત્ર ગાવવા અને સાંભળવા. એ ચર્ચા આપણે 2 દિવસથી કરીએ છીએ. હવે ભગવાનનું ત્રીજું સૌથી સરળમાં સરળ કામ જો દુનિયામાં કોઈ હોય ને તો આ ભગવાનનું નામ સ્મરણ કરવું. દુનિયામાં સૌથી સરળમાં સરળ કામ. અને મહાભારતને વિશે આ એક સંવાદ છે જેમાં નારદજીએ કદાચ કોઈના પ્રત્યે કહ્યું છે, સામે કોણ હતું તે યાદ નથી, પણ નારદજીને પૂછવામાં આવેલું છે કે દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય શું છે? તો નારદજીએ એવો જવાબ આપેલો છે કે આ જીવ જે છે 24 તત્વનો દેહ ધારે છે અને એને વિશે એને જીવા નામનું એક સૌથી મોટું ભગવાને શસ્ત્ર આપેલું છે કે જેના દ્વારા એ પોતાના જન્મ જન્માંતરના જે કોઈ પાપ હોય એ બધા ભગવાનના નામ સ્મરણથી બાળી શકે છે. અને એને ફક્ત પોતાની જીવાએ કરીને ભગવાનનું નામ બોલવાનું છે તો એ નરકમાં નહીં જાય. પણ એ જીવ તો પણ એ ભગવાનનું નામ નહીં બોલતો અને નરકોમાં આટલા બધા જીવો જાય છે, તો આનાથી મોટું મારી દ્રષ્ટિએ કોઈ આશ્ચર્ય નથી. નામ બોલવામાં લોકોને પેટમાં દુખે છે. બોલો, ખાલી ભગવાનનું નામ બોલે તેમાં એ જીવ જે છે એમાં અજામિલનું દ્રષ્ટાંત તો શ્રીમદ ભાગવતને વિશે એકદમ પાવરફુલ દ્રષ્ટાંત છે કે ભાઈ એ તો અજાણતા ભગવાનનું નામ, એટલે એ તો નામે કા ભાસ હતો. અજામિલ જે બોલેલા એ તો નામે કા ભાસ હતો. નામનો ખાલી અવભાસ એટલે આભાસ માત્ર હતો. અવભાસ તો નહીં પણ આભાસ. કેમ? એ નામના મહાત્માએ કરીને નામ નહીં બોલેલા, કે ભગવદ નામ નહીં બોલેલા. નારાયણ તો એના દીકરાનું નામ હતું, પણ ભગવાન પુરુષોત્તમ નારાયણ જે આપણે કહીએ એમનું નામ જે અનાદિ નારાયણ છે એને લઈને આભાસ માત્ર જે એ નામ બોલ્યા એને કરીને એમને યમના પાર્ષદોથી મુક્તિ તો મળી ગઈ, 10 વર્ષ બીજું એક્સટેન્શન મળ્યું લાઈફને વિશે, અને ભગવત ભજન કરીને ભગવાનના ધામને પામી ગયા ઉપાસના કરીને. એટલે ભગવાનના નામ સ્મરણનો કેટલો મહિમા છે કે નર્કમાં જતો જીવ છે તે મોક્ષના માર્ગમાં પણ આવી જાય છે અને પછી ધીરે ધીરે એનો મોક્ષ પણ થઈ જાય છે. ગઈકાલે પણ આપણે ચર્ચા કરેલી, રામ કરતાં રામનું નામ જે છે તે અતિશય મહિમાવાળું છે. હનુમાનજીએ કહ્યું એ પ્રમાણે કે રામજીએ જ્યારે પથ્થર પોતે નાખ્યો ત્યારે તર્યો ને એને ડૂબી ગયો. પછી રામજીને જોઈને ભગવાન હસ્યા. તો રામજી કહે, હનુમાનજી કહે કે ભાઈ, એટલે રામજીને જોઈને હનુમાનજી હસ્યા. એ કે હનુમાનજીને પૂછ્યું તમે હસો કેમ છો? તો કે હસું જ ને એમ કહે. તે કંઈ કેમ હું ફેંકું તો કેમ ડૂબી જાય? તે કહે કે તમે જેને પહેલાં તો ફેંકો એટલે છોડો તો એ તો ડૂબવાનો જ છે ને, તમે જેને પકડો એ તરે. તો પહેલાં તો વાત એવી છે કે તમે જેને આમ કરીને છોડી દીધો તે તો સમુદ્રમાં ડૂબી જ જાય, સંસાર સાગરમાં. પહેલું કારણ એ છે. બીજું કારણ એ છે કે તમે જેને છોડો છો એની ઉપર તમારું નામ નથી લખેલું, તમે જેને પકડો છો એની ઉપર તમારું નામ લાગે છે. એટલે જે તમારો શરણાગત થાય છે, એટલે જે પથ્થર ઉપર તમારું નામ લખાય છે એ તમારો શરણાગત છે, એટલે એ તરે છે. એટલે ભગવાનના નામ સ્મરણનો આપણા ત્યાં શાસ્ત્રોમાં સૌથી સરળ અને સૌથી મોટો મહિમા કયો છે. ભગવાનના નામ સ્મરણમાં પહેલી વિધિ કોઈ નથી, કોઈ વિધિ નહીં. જ્યારે તમને મન થાય ત્યારે તમે શુભ અથવા અશુભ કોઈ પણ ક્રિયામાં ભગવાનનું નામ સ્મરણ કરી શકો છો. ધ્યાન કરવા માટે તમારે આસન જોઈએ કે યમ નિયમનું પાલન કરવું પડે, કે ધ્યાન બહુ છેલ્લે થાય છે, પ્રાણાયામ આવે ને આને તેને આસન સિદ્ધ કરવું પડે. પગ બગ જે છે તમારા શરીર બધી જે છે તે વ્યવસ્થિત ટટાર બેસવું પડે, નિદ્રા ના આવી જાય એનો ખ્યાલ રાખવો પડે, પ્રાણાયામ કરવું પડે. છેલ્લે તમને ધ્યાન ધારણા ને સમાધિ તો છેલ્લે થાય. એટલે ધ્યાન કરવા માટે તો સત્વગુણ, રજોગુણ અને તમોગુણમાંથી ભગવાને જ કહ્યું એ પ્રમાણે જ્યારે રજોગુણ કે તમોગુણ વર્તતો હોય ત્યારે તો એમ કહે કે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાની ના પાડી છે. કારણ કે ઘણા બધા એમ કહે કે તમોગુણને વિશે જીવ એમ કહે કે કેવો થઈ જાય છે, અતિશય એમ કહે કે શુષ્ક થઈ જાય છે, એટલે એને નિદ્રા લે આવે ને એવો થઈ જાય છે, વિચારો બધા એના સમી જાય છે. અને રજોગુણને વિશે એને બધા જગત સંબંધી, માયા સંબંધી, વિષય સંબંધી ઘણા બધા એમ કહે કે શું થાય છે, સંકલ્પ વિકલ્પ થાય છે. એટલે રજોગુણ એવમ તમોગુણમાં તો એ જીવને ભગવાને જ ના પાડી છે કે ભાઈ ભગવાનની મૂર્તિનું ધ્યાન ના કરવું. પણ આ બંને ગુણ વર્તતા હોય ત્યારે શું છે કે આંખ ઉગાડીને તાળી વજાડીને જોરથી સ્વામિનારાયણ 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 નામ સ્મરણ કરવાનું કહ્યું છે.
રજોગુણ ને તમોગુણમાં પણ, સમજો. એટલે નામ સ્મરણનો અતિશય મહિમા, અતિ મહિમા આપણા ત્યાં શાસ્ત્રોમાં કયો છે. એટલા માટે અત્યાર સુધી જેટલા લોકો પણ આ કળિયુગને વિશે આ સંસારમાંથી તરી ગયા છે, એમાં સૌથી મોટી જો કોઈ વાત હોય તો એ નામ સ્મરણ છે. જે ભગવાનનું નામ સ્મરણ કરતા હતા એ બધા તરી ગયા. અને જેટલા પણ મહાપુરુષો કે મોટા પુરુષો થઈ ગયા તે બધા ભગવાનનું નામ સ્મરણ જ કરે છે સૌથી વધારે. કોઈ 12 કલાક, કોઈ 15 કલાક, કોઈ 20 કલાક, કોઈ 18 કલાક. જેટલા ભગવાનનું નામ સ્મરણ કરે છે એટલા બધા તરી જાય છે, સમજો. એટલે ભગવાનનું નામ સ્મરણ કરવું એ કળિયુગમાં અતિશય શ્રેષ્ઠ કામ છે. કેમ? નામ તમે જેનું બોલો છો તે નામીનો અતિશય મહિમા છે, પણ એ નામીનો મહિમા એને ઓળખવાથી કે એને ઓળખવા તમે પ્રયત્ન કરો કે ભણવાની કોશિશ કરો કે વેદાંત ભણો, તેમાં ઘણા બધા વર્ષો લાગી જાય એવું છે. પણ તમે નામ સ્મરણ કર્યા કરો પછી કન્ડિશન એપ્લાઇડ, એમાં જે કંઈ શાસ્ત્રોમાં નિયમો કયા હોય એ પ્રમાણે નિયમોનું પાલન કરીને તો ઓટોમેટિક તમે જેનું નામ સ્મરણ કરો તો ધીરે 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 એ પરમાત્માના સ્વરૂપનું તમને જ્ઞાન થાય. મતલબમાં તમારી ઉત્કંઠા જે છે તેવી, કારણ કે સમજો જેટલા પણ આ સત્સંગના માર્ગમાં આવ્યા કે આ જ્ઞાનના માર્ગમાં આવ્યા કે જેને સત્સંગમાં થોડી ઘણી સમજ પડતી થઈ, એનું પ્રથમ સોપાન શું હશે? તો એને ગમે ત્યારે ભગવાનનું નામ સ્મરણ કર્યું હશે, મંદિરે આવતા થયા હશે, નામ સ્મરણ કર્યું હશે. એટલે ધીરે ધીરે એનું નામ બોલતા જાય એટલે એના પાપ જે છે તે બધા બળતા જાય. હવે જેમ જેમ એના પાપ બળતા જાય ને તેમ એનું અંતઃકરણ જે કંઈ કહ્યું ને તે અંતઃકરણ અતિશય નિર્મળ થતું જાય. અંતઃકરણ નિર્મળ થાય પછી એની અંદર પેલું જ્ઞાન જે છે ને ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન એનો પેસારો થાય. પણ જ્યાં સુધી અંતઃકરણ નિર્મળ ન થાય ત્યાં સુધી ભગવાનનું જ્ઞાન જે છે એનો પેસારો અંદર થતો નથી. એટલે એના માટે સાફસૂફ કરવા માટે બધું પહેલાં નામ સ્મરણ કરવું બહુ જરૂરી છે. દાખલા તરીકે તમારા ઘરમાં તમારે નવું કંઈ પણ કરવું હોય, કલર કરાવવો હોય, આ તે પહેલાં જૂનું જે કંઈ કચરા પટ્ટી હોય તે બધું સાફસૂફ કરવું પડે ને. એ બધું તમે સાફસૂફ કરો અને પછી કચરું બચરું કાઢીને આખું ઘર સાફ કરી નાખો. પછી પેલો જે કંઈ હોય તે બધું એના જે કોઈ કેમિકલ બેમિકલ હોય તે બધા નાખે અને પછી એ કલર કરે અને પછી તમારું ઘર નવા જેવું લાગે, સમજો. ભલે 50 વર્ષ જૂનું હોય પણ કલર બલર રંગ રોગાણ થઈ જાય તો એકદમ નવું ઘર તમારું દેખાતું થઈ જાય, બરાબર. પણ પહેલાં સાફસૂફ તો કરવી પડે ને. એમ તમારે નામ સ્મરણ દ્વારા જીવ જે અનાદિકાળથી જે કંઈ પાપ કર્મ કરતો આવેલો છે તો એના પાપને બાળવા માટે પહેલાં નામ સ્મરણ કરવું. ભગવાનનું નામ જે છે એ બહુ જરૂરી છે. નામ જોડે સ્મરણ એટલે ભગવાનની મૂર્તિનું, ભગવાન હું જેનું નામ દઉં છું એનું સ્મરણ થવું જોઈએ કે ભાઈ હું જેનું નામ એટલે કોનું? તો આ ભગવાનનું નામ છે. એમ તે ભગવાનનું તમને સ્મરણ પણ હોવું જોઈએ નામ જોડે. નામથી બીજ બળ બંધાઈ જાવ. હરિદિગ્વિજયમાં પણ મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે નામથી મોક્ષ નહીં થઈ જતો પણ તમે મોક્ષના માર્ગમાં આવો છો. એટલે નામ સ્મરણ કરવું બહુ જરૂરી છે, સમજો. અને કોઈ એમ કહે કે ભાઈ મને કંઈ જરૂર નથી, હું તો આમ તેમ મારી ભગવાનમાં વૃત્તિ રહી જ છે, તો એ ગપ્પા મારી રહેલો છે. ભજન, ભોજન, મરણ અને પરણ અને પહેલું જન્મ, આ બધું જીવે પોતે જ કરવું પડે. આમાં કોઈ બીજો તમારો પાર્ટનર નહીં બની શકે. જન્મ તો તમારો પોતાનો થાય, મરણ પણ તમારું પોતાનું, એટલે શરીર તમે છોડો એટલે એને મરણ કહેવાય. ભજન તો તમારે પોતે કરવું પડે, ભોજન પણ તમારે પોતે કરવું પડે, બરાબર. અને ભોજન પણ તમારે પોતે, ભજન પણ તમારે પોતે જ કરવું પડે, સમજો. આઈડિયા આવ્યો તમને? એટલે કોઈ એમ કહેતો હોય કે એ તમારી બેઠા બેઠા ભગવાનમાં વૃત્તિ રહી જ છે, મારે કંઈ કરવાની જરૂર નથી, માળા કરવાની જરૂર નથી, મંત્ર બોલવાની જરૂર નથી, સ્તોત્ર બોલવાની જરૂર નથી, મારી બેઠા બેઠા ભગવાનમાં વૃત્તિ રહી છે, તો એ ગપ્પા મારે છે. પછી ઘણા એમ નહીં કે તો મન સાફ રાખવાનું, મન સાફ રાખે તો ભગવાનનું નામ દેવાની, ભજન કરવાની કોઈ જરૂર નહીં, તો એ પણ ગપ્પા મારે છે. જે ભગવાનનું નામ સ્મરણ કરે, જે ભગવાનનું નામ દેનારા આખો દિવસ મંદિરે રહેનારા ટીંચું ટાઈ ટાઈ અહીંયા કરતા હોય છે, તો પછી પેલા બહારનાની કા વાત કરવાની, સમજો. અહીંયા જે 500, 700, 1000 મારા ફેરવે છે એ ટીંચું ટાઈ ટાઈ કરે છે, બરાબર. હા, 500 પાછા 55 વર્ષની ઉંમરે પાછા કરે છે, સમજો. એ લોકોના છોકરા પણ નહીં ગયા તો બી ટીંચું ટાઈ ટાઈ એનું છૂટતું નથી, બરાબર. હા, મશીનમાં બધા કોના નંબર એ લોકોના વાજા છે, સમજો, બરાબર. તો એનું નહીં છૂટતું તો બીજાનું તો કાઢી છૂટે, સમજો. આઈડિયા જો એક વસ્તુ યાદ રાખો, હું નીચે સવાલ એટલા માટે પૂછું છું કે એ
તો તમે બહાર દેખાઈ આવતું હશે બરાબર, પણ આપણા મગજમાં આસક્તિ ભરી હોય તો જ આપણે ઉપર ઉભાની ઈચ્છા થાય. નહીં એવું નહીં હોય, એવું નહીં. એમાં શું હોય સમજો, તમારે છોડવું હોય તો છૂટે. આ બધી વસ્તુ એવી છે, તમારે છોડવું હોય તો છૂટે. ડાયાબિટીસ થયો છે, ડૉક્ટરે મીઠાઈ ખાવાની ના પાડી છે કે ઝેર છે, તું ખાશે તો મરી જશે. જેને જીવવું છે, જેને જીવવામાં આસક્તિ છે, તો એને મીઠાઈ ગમે એટલી પ્રિય હશે એ છોડી દેશે. નિયંત્રણ જેને મેળવવું છે એ છોડી દેશે. પણ જેને ખાવામાં આસક્તિ વધારે છે તે મરવાનું પ્રિય એને લાગશે પણ મીઠાઈ નહીં છોડશે. એટલે ચોઈસ તમારી પાસે છે. ઇટ ઇઝ અપ ટુ યુ ઓનલી. હા, સમજો. તમારે છોડવું છે તો છૂટી જાય. ભગવાને શું કીધું? કાળા માથાનો માનવી શું ધારે તો ન થાય. તમે સમજો, તમારે છોડવું છે તો આજે નહીં ને કાલે, કાલે નહીં ને પરમ દિવસે છૂટી જાય. પણ તમારે એને છોડવું જ નથી ને તમે શું, આપણે એકચ્યુઅલી છોડવું નથી. અને આપણે વાંક શું, આપણે બોલીએ શું કે છૂટતું નથી. છૂટતું નથી એવું નથી, તારે છોડવું નથી. સમજો, તને કોઈ પકડીને રાખેલો છે. તમે હકીકતમાં સાચા દિલથી એવો પ્રયત્ન ક્યારે કર્યો કે મારે છોડવું જ છે? સમજો. અને કદાચ કોઈએ પ્રયત્ન કર્યો હોય અને એ પડ્યો હોય તો કેટલી વાર પડ્યો હોય? 1 કે 2 વાર. જેના ઇતિહાસમાં નામ લખાયો હોય કે આ પડી ગયેલો, કે એનું નામ લખાયું. કારણ કે એને હકીકતમાં છોડેલું એટલે એનું એ પડ્યો તો નામ લખાયું. પણ જેને છોડ્યું જ નથી તેને પડવાનો પ્રશ્ન જ કાઢી રહ્યો, એટલે આપણું નામ નહીં લખાતું. લોકો ઉદાહરણ શું આપે? એમ કંઈ છૂટે એવું નથી, વિશ્વામિત્ર નહીં ફસાઈ ગયા, પરાશર નહીં ફસાઈ ગયા, પણ એના નામ એટલે લખેલા છે કે એણે હકીકતમાં છોડેલું. અને એનો હકીકતમાં છોડવાનો પ્રયત્ન નહીં હતો, એનું છૂટી જ ગયેલું અને અનાયાસે પકડાયું એટલે એનું ઇતિહાસમાં નામ લખાયું. પણ બીજા બધા આટલા બધા લોકો છે એનું કાં નામ લખાયું? સૌભરીનું કેમ નામ લખાયું? ભાગવતજીમાં જેનું ચરિત્ર હોય તો હું એના વિષય ભોગની વાર્તા ભાગવતજીમાં લખાય સૌભરીના, કે આ સૌભરીજીનો વિષય ભોગ તમે જો ને મજા કરો. સમજો, એમને હકીકતમાં છોડવું હતું અને છોડવા ઉપરાંત પણ વાસનાથી એ લોકો ફસાઈ ગયેલા એટલે એમના નામ લખાયા. અને મહારાજે કહ્યું એ પ્રમાણે અંતે તો એ લોકો એ વાસના તોડીને નીકળ્યા જ છે. કેમ? એમણે છોડવું હતું. તમે મારી વાત સમજો. બધી વસ્તુ છે ને, હું તમને હજુ પણ કહું છું, પુસ્તકમાં બધું લખેલું છે. પણ પુસ્તકમાં જે લખેલું છે ને એને એવા વ્યક્તિ પાસે સાંભળો કે જેને હકીકતમાં પ્રેક્ટિકલી પોતાના જીવનમાં એનો પ્રયોગ કર્યો હોય. પુસ્તકમાં ઘણી બધી સ્ટોરી લખેલી હોય. દાખલા તરીકે રાવણને રામચંદ્ર ભગવાનનો વનવાસ, અને પછી રામાયણની તમે કથા વાર્તા સાંભળો કોઈ પણ જગ્યા પર તો શું આવે? રાવણને માર્યો અને ભગવાન રામચંદ્રજી ક્યાં આવી ગયા? અયોધ્યા આવી ગયા. પછી રામ રાજ્યની સ્થાપના થઈ ગઈ. રામ રાજ્ય, ભગવાન રામચંદ્રજી 11-12 હજાર વર્ષ આ દુનિયામાં રહ્યા. સમજો. હવે આ તો ફક્ત ભગવાન રામચંદ્રજીના 38 વર્ષની જ કહાની છે. કેટલા વર્ષની કહાની છે? 38. કારણ કે લગભગ એ 24 વર્ષના હતા ને ત્યારે એમને વનવાસ થઈ ગયેલો અને 14 વર્ષ એમને વનવાસ થયો એટલે 38 વર્ષની કહાની થઈ. કોઈક એવું કહે છે કે 24 વર્ષે સ્વયંવરમાં ગયેલા સીતાજીના. ચાલો, તો સીતાજીના સ્વયંવરમાં ગયા અને 24 વર્ષે ગયા તો 40 વર્ષે કે 45 વર્ષે. પછી એ રામચંદ્ર ભગવાને કેટલા વર્ષ રાજ કર્યું? 11,000 વર્ષ. હવે એ 50 વર્ષથી આપણે માનીએ એકચ્યુઅલ કે 50 વર્ષે રામ રાજ્ય આવ્યું, 11,000 વર્ષે એમણે રાજ કર્યું, તો બાકીના 10,500 વર્ષની કથા જે ભગવાન રામચંદ્રજીની કંઈ થઈ તો એમાં કંઈ ઘટના જ નહીં ઘટી હશે, કંઈ થયું જ નહીં હશે. એ 10,500 વર્ષ દરમિયાન રામચંદ્ર ભગવાને અહીંયા શું કર્યું એ બધું પુસ્તકમાં લખેલું છે. તો અહીંયા ભગવાન રામચંદ્રજીએ કંઈ કર્યું જ નહીં હશે 10,500 વર્ષ. T20 રમીને ચાલ્યા ગયા. સમજો. એટલે વસ્તુ આમાં હું તમને શું કહું છું, પુસ્તક બરાબર છે, માહિતી જરૂરી છે, સાચી વાત છે કે એ પુસ્તકની માહિતી અમે લોકોએ કોઈપણ જગ્યા પર બેસીને અમારી યુવા અવસ્થામાં મેળવી, એક જગ્યા પર સ્થાન ગ્રહણ કરીને એને કારણે અમે અત્યારે અહીંયા સુધી પહોંચ્યા. પણ એ શરૂઆત છે, કારણ કે એ ફક્ત ઇન્દ્રિયોને મળતું જ્ઞાન છે.
પછી અંતઃકરણ અને પછી પ્રેક્ટિકલ તમારે એને જીવન જોડે મેચ કરવાનું છે, જીવાત્મામાં કરવા માટે, મેળવવા માટે. હવે પુસ્તકમાં જે કોઈ નિયમો કયા હોય કે આ પ્રમાણે કરવાનું છે, આમ છે તેમ છે, ફલાણું ઢીકણું, આ છોડવું હોય તો આ થાય, આ છોડવું હોય તો, પણ ત્યાં બધે આ પ્રમાણે લખેલું છે કે જેને છોડવું હોય એના માટે છે, જેને નથી છોડવું એના માટે તો કંઈ છે જ નહીં ને. સમજો મારી વાત. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે એકચ્યુઅલ વસ્તુ એવી છે, સમજો કે આપણે અહીંયા મંદિરે આવીએ છીએ કે સત્સંગ કરીએ છીએ કે બધું કરીએ છીએ, પણ હકીકતમાં જગત જે છે ને એ પણ આપણે ગમે છે. આપણે એવો દાવો કરીએ છીએ કે જગત કે પંચવિષય મારાથી છૂટતા નથી, પણ હકીકત એવી છે કે આપણે છોડવું નથી, આપણે એ ગમે છે. સમજી જાઓ, યાદ રાખજો. કાલે પેલા બે છોકરા વચ્ચે જમવા નહીં બેસી ગયેલા, તો એની પેલી બધી જે ઓળખીતી હતી મમ્મી કે ફોઈ કે જે બધી, તે કંઈ જબરજસ્તી બેસાડી દીધા. 2-3 વખત બોલી એટલે મારાથી ના રહેવાયું. એટલે પછી મેં એમને કહ્યું, મેં કહું કે જમણ, મરણ અને પરણ કોઈ જબરજસ્તી નહીં કરાવે. જો જબરજસ્તી કોઈ કરાવતું હોય તો મારા 20 લગ્ન થઈ ગયા હતા અત્યાર સુધીમાં. સમજો, તમારે કરવું હોય તો જ થાય. આના આગલા જમણવારમાં આપણે નહીં જમવું હતું તો આપણે જમ્યા, કાલે જમવું હતું તો જમી લીધું ને. તમારી વાત સમજો. એટલે મેઇન વસ્તુ એવી છે કે આપણી નિયત, પેલો કહીને એ પ્રમાણે તમારી નિયતમાં ખરાબી હોય છે. તમારી નિયત એવી ઓછી હોતી નથી કે તમારે એ છોડવું છે. નિયત હોય તો છૂટી જ જાય ને યાર, કેમ નહીં છૂટે? ભગવાન ગોપાનંદ સ્વામીને શું કહ્યું? મુક્તાનંદ સ્વામી, ગોપાનંદ સ્વામીને એ વચનામૃત જે આખું છે ઈશ્કવાળું, તેમાં ગોપાનંદ સ્વામીને જ રાઉન્ડ અબાઉટ ભગવાને કહ્યું, ગોપાનંદ સ્વામીને, કે તમને જ્યાં ઈશ્ક હોય તો ઈશ્ક માટે જેને જે કરવું હોય તે કરે છે. શું નથી કરતો જીવ? તમને કોઈની જોડે ઈશ્ક એટલે પ્રેમ, મોહબ્બત, આમાં ભગવાને ઈશક શબ્દ લખેલો છે, પણ એનો હકીકતમાં એ ઈશ્ક વંચાય, ઉર્દુ શબ્દ છે ઈશ્ક. તો એ ઈશ્ક એટલે શું? સમજો, પ્રેમ, મોહબ્બત. એના માટે શું નહીં થાય? તમને જેની જોડે ઈશ્ક હોય એના માટે તમે આખી દુનિયા છોડવા તૈયાર થઈ જાઓ. એટલે એના માટે શું ન કરે? હવે એ જીવને જો ભગવાનને વિશે હકીકતમાં ઈશ્ક હોય કે પ્રેમ હોય કે સ્નેહ હોય કે ભક્તિ જે તમે કહો એ હોય, તો એ ભગવાન માટે શું નહીં છોડે? મહારાજે લખેલું જ ને, સ્ત્રી હોય તો પુરુષને છોડે, પુરુષ હોય તો સ્ત્રીને છોડે, બાયરી છોકરા જે કોઈ હોય તે બધાને છોડે, તન મન ધન બધી રીતે ભગવાનને સમર્પિત કરે અને ભગવાનનું ભજન કરે. ચિત્રકેતુ રાજા હતા તે 1 કરોડ સ્ત્રીને છોડીને જંગલમાં તપ કરવા ગયેલા. મારે બોલવું નથી હમણાં, બંધ હોય ને તો એટલું ખરાબ રીતે હું બોલું, સમજ્યા? એક નહીં છૂટતી. જીન્યુઅલની તમને બધાને હમણાં પૂછું, જેટલા અહીંયા ગ્રહસ્થ બેઠેલા છે એને, કે તમારાથી તમારી એક પણ છૂટે એવી છે કે પેલી જે તમારી સ્ત્રી હોય એનાથી તમે એક છો તે બી છૂટે એવા છે? 80 વર્ષને 75 વર્ષે બી એ વાસના છૂટતી નથી જીવને. તમે એક નહીં છોડી શકતા. અને પેલા ચિત્રકેતુ રાજા 1 કરોડ સ્ત્રી છોડીને ગયેલા, એટલે ચિત્રકેતુનું નામ લખાયેલું છે કે એને છોડવી હતી તો 1 કરોડ બી છૂટી ગઈ, અને તમારે નહીં છોડવી તો એક પણ નહીં છૂટતી. અને ગેરંટી જોડે કે એની 1 કરોડ તમારી એક કરતાં 1 કરોડ ગણી સારી હશે. કે 1 કરોડ તમારી પાસે જે એક છે ને સ્ત્રી, એ બધા કરતાં એની 1 કરોડ ગણી સારી હશે, કારણ કે રાજા હતો અને ચિત્રકેતુ જ, એને એનું નામ લખાયું છે. એટલે તમારા બધા કરતાં ને મારા કરતાં શ્રેષ્ઠ જ હશે, તો જ એનું નામ લખાયું હોય. સમજો, એટલે એની પાસે તમારા કરતાં બધી રીતે વિષય ભોગ ઉત્કૃષ્ટ હતો, પણ એને ખબર પડી કે એના ભગવાનમાં વધારે સુખ છે, તો એને છોડી દીધું. કેમ? એને છોડવું હતું એટલે છોડી દીધું. સમજો, તમારે ન છોડવું હોય તો ન જ છૂટે. 2012ની વાત હતી, અમે એક નવો ધંધો ચાલુ કરવા ગયેલા 11-12માં. સાંજનો ધંધો હતો. ઘણા લોકો એવું કહેતા હતા, 15 દિવસ જ કરેલો, કે હવે આ લોકોનો સત્સંગ બંધ થઈ જશે. સમજો, એવું નહીં થયું. ધંધો બંધ થઈ ગયો પણ સત્સંગ બંધ નહીં થયો. ધંધો એ બંધ કરી દીધો અમે, પણ સત્સંગ બંધ નહીં થયો. હવે અહીંયા એમ નહીં કહેતા કે હું મારી મહત્તા કે મારી મહાનતા બતાવું છું. ના, એવું નથી. ધંધામાં જો ધંધો જ ચાલુ રાખવો હતો તો ધંધો જ ચાલુ રહે. હું તમને એ કહેવું છું. મારે સત્સંગ ચાલુ રાખવો હતો એટલે સત્સંગ ચાલુ રહ્યો, પણ ધંધો ચાલુ રાખવો હતો તો ધંધો ચાલુ રહે. અત્યારે હું એ ધંધો જ કરતો હતો.
આ ટાઈમ પર અત્યારે મારો એ રાઈટ ટાઈમ હતો. આજે રજાનો દિવસ છે તો મારો એ ધંધો જોરમાં ચાલતો હતો. ₹1,00,000નો ગલ્લો મારો ચાલુ થઈ ગયો હતો બીજો એક, સમજો. અને મારી પોતાની જગ્યા હતી તો મારે એમાં કંઈ ખર્ચો નહીં લાગતો હતો. પણ મને એવું હતું કે આ સમયમાં આ ધંધો જો આ બધું બગાડતો હોય આપણો તો નહીં કરવો, ન કર્યો. પણ હવે હું તમને જ પૂછું જેન્યુઅનલી, તમારામાંથી કેટલા એટલું કરવા તૈયાર છે? ચાલો બોલો. ₹1,00,000નો ધંધો આવતો હોય તો તમે આ સમય પર તો તમે છોડવા તૈયાર છો? ભાઈ મારા, વસ્તુ જેટલી પરિસ્થિતિ જેટલી કોઈ બીજો કોઈ પણ કંઈ કરતો હોય ને એ સરળ તમને લાગે ને, એ કોઈના માટે કંઈ પણ સરળ હોતું જ નથી, સમજો. એ ચિત્રકેતુ રાજા માટે બી એની 1 કરોડ સ્ત્રી છોડવી કઠણ જ હોય, અને તમારા માટે બી તમારી એક સ્ત્રી કે તમારું ઘર છોડવું કઠણ જ હોય, અને મારા માટે પણ મારા કામ ધંધા કે જે કંઈ કરવાનું હોય ને એ છોડવાનું તો કઠણ જ હોય. એ બધા માટે બધું કઠણ જ હોય, ઇઝી કંઈ નથી. પણ આમાં શું છે કે કોઈક વ્યક્તિ એ કામ એવી રીતે કરે અને તમને દેખાય એવું કે બહુ ઇઝીલી કરી નાખે છે. ઇઝીલી નહીં કરતું હોય તો પેલો એ જ જાણતો હોય કે એની ઉપર પેલો કહે ને દિલ પે ક્યાં ગુજરતી है वो तो दिल ही जानता है. પણ એ ખાલી એ વ્યક્તિની ઇન્ડિવિજ્યુઅલ એક કેપેસિટી હોય કે જેને કરીને સામેવાળાને એવું લાગે કે આ બધું બહુ ઇઝીલી કરી નાખે છે. ઇઝી કંઈ થતું નથી, સમજો. લાઈફમાં આ દુનિયામાં આવવાનું ઇઝી છે? માતાના ગર્ભમાં આટલી નાની જગ્યામાંથી જીવ જે છે તે પસાર થઈને આવે છે. આવવાનું ઇઝી નથી. આ દુનિયા છોડવાની ઇઝી છે? મહારાજે શું કીધું? કરોડો વીછી કરડતા હોય એટલો એમ કે આ જીવને પીડા થાય છે જ્યારે આ શરીર છોડે. આ દુનિયામાં રહેવાનું ઇઝી હોય? જરા તો લોજિક દોડાવો. આવવાનું સરળ નથી, જવાનું સરળ નથી, તો રહેવાનું પણ સરળ હોય? તેમાં કોઈ પણ વસ્તુ તમને એવી લાગે જ કે સરળ હોય? લાગે જ તમને કે સરળ હોય? તને તો હવે લાગી જ ગઈ કે સરળ છે જ નહીં, સમજી ગયા? પણ આમાં શું છે, આપણે એટલા બધા ભ્રમમાં જીવીએ છીએ, એટલા બધા કામ ક્રોધ લોભ ઈર્ષ્યામાં જીવીએ છીએ, એટલું બધું આપણે લોકોનું જોતા થઈ ગયા છે. એમાં આપણે સેલ્ફ એનાલિસિસ કે સેલ્ફ એસેસમેન્ટ આપણું પોતાનું કરતા જ નથી કે હું કાચું ને મારે શું કરવું છે. એટલે આ બધા પ્રોબ્લેમ્સ થાય છે, સમજો. અર્જુનની આંખ જેવું નથી આપણું કે અર્જુને શું કરવું છે તો અર્જુનને ખબર હતી કે મારે આ જ કરવાનું છે, એટલે હી કુડ હેવ ડન દેટ, સમજો. એ એટલે કરી શક્યો કે એને ખબર હતી કે આ મારે કરવાનું જ છે. એમ તમને જ્યારે એવું હશે ને કે તમારે આ કરવાનું જ છે તો એ થશે જ, 100% થશે. પણ તમને જ્યારે એવું હશે ને, તમે પોતે જ તમારી જાતને ચોઈસ આપતા હો. હું પણ આપું છું, આમાં હું મારી જાતને બાકાત નહીં કરતો કે ભાઈ જેટલું થાય એટલું કરીશ. જ્યારે તમે એવું વિચારો જેટલું થાય એટલું કરીશ, એટલે વાત પૂરી થઈ ગઈ, પછી નહીં થાય. મારો જે મિત્ર ડૉક્ટર બનેલો છે ને, હું તમને લખીને આપું, હું નહીં એ તમને, તમે એને મળી લેજો, તમને જોઈતો હોય તો એનો નંબર આપી દેવા, અને તમે એને મારા વિશે પૂછજો. તે ખાલી તમને શું કહે છે મારા વિશે તે કહેજો કે એ તમને, હું એમ નહીં કહેતો કે તમને હું હોશિયાર હતો કે ગગો હતો એ શું કહે છે. એ ખાલી એટલું જ કહેશે કે જો એ માણસ મહેનત કરતે તો એનું પણ કંઈ બોર્ડ લટકતું હતું. એ બહુ મહેનતું, અને એ જેટલો મહેનતું એટલો જ હું આળસું. બંને એકબીજાની આજુ આમ જાય કાંટા. અને સૌથી મોટી વાત, એને જીવનમાં કંઈક કરવું હતું, એને આગળ ડૉક્ટરનું નામ લખાવવું હતું. તો એ 2 કલાક ઊંઘીને પણ ડૉક્ટર બની ગયો. કેમ? એને એમાં માનેલું હતું મહત્ત્વ કે મારે ડૉક્ટર બનવું જ છે, અને એ પણ મોટા ડૉક્ટર બનવું છે, એમ એન્જી પેન્જી નહીં. અને એ હકીકતમાં મોટો ડૉક્ટર સુરતનો નામાંકિત ડૉક્ટર બની જ ગયો આજે, સમજો. મારી બાજુમાં બેસનારો અને મારી સાથે જ, અને 1 માર્ક્સનો બી ફરક નહીં આવતો તમારા બેમાં, એક સરખા જ માર્ક આવે. 1-2 માર્કનો ફેર હોય તો અમે બંને એકબીજાની આખી સપ્લિમેન્ટરી જોઈ નાખીએ કે કાં માર્ક આમ તેમ થયા. એટલું બધું મળતું અમારું. અને બંનેનો નેચર ટોટલી વાઇઝ વર્સા. એ આખા પીરિયડ દરમિયાન એક પણ શબ્દ નહીં બોલે, અને હું માસ્તર આવું ને માસ્તર જાય ત્યાં સુધી એને હેરાન કરી નાખું. માસ્તર છેલ્લે કહે કે તમે બંનેને એમ કહે કે પગે લાગી ગયો, એમ કહેવું કે હું તમને કંઈ એટલે જ નહીં કરતો કે તમે લોકો એમ કહે કે ભણવામાં હોશિયાર છો ને એટલે તમે તમારું કામ કરી નાખો છો. એટલે માસ્તર કહે કે એકચ્યુઅલી અમને મજા આવે છે કે બીજા એમ કહે કે માથાકૂટ કરી એના કરતાં તમારી બેન્ચ પર આવે તો એક બોલે ને એક નહીં બોલે, એક હેરાન કરે ને એક ન કરે, પણ મને મજા આવે છે એમ કે ટાઈમ સારો જાય છે, સમજો. પણ એમાં શું હતું, એનું ધ્યેય હતું કે એને ડૉક્ટર બનવું છે, એટલે એ બની ગયો. અને એ મારા માટે મારા જીવનમાં ક્લાસિક એક્ઝામ્પલ છે, સમજો. કે એને બનવું હતું એટલે એ બની શક્યો. હવે હું એમ નહીં કહેતો કે જેટલા એ બનવું હોય તો બધા જ બની જાય છે, સમજો.
હું અહીંયા શું કહેવા માગું છું કે એને કરવું હતું ને એની એવી ઈચ્છા હતી અને એના માટે એ બધું કરવા તૈયાર હતો, દરેક બાબતનું બલિદાન આપવા તૈયાર હતો, એ સમયથી માંડીને બધું તો એ કરી ગયો. આપણે એકચ્યુઅલી ભગવાન માટે એટલું બધું કરવા એકચ્યુઅલી તૈયાર છે? તમે સમજો એટલી આપણી પ્રિપરેશન છે? હજુ કાં છે? આપણે અહીંયા બેઠા બેઠા અક્ષરધામની વાત કર્યા કરીએ કે ભગવાન આવશે ને વાતે ગાતે આપણે અક્ષરધામમાં લઈ જશે. હવે એ ભગવાન જો આપણે વાતે ગાતે અક્ષરધામમાં લઈ જાય તો પેલા 9 લાખ યોગીને ભગવાન 9 લાખ યોગી આટલું બધું ભગવાનનું ભજન કરતા હતા, ભગવાન એને મળવા આવેલા, બરાબર? તો તમને નહીં લાગતું એ ભગવાન તમને વાતે ગાતે લેવા આવે તો એ 9 લાખ જોડે ભગવાને અન્યાય કર્યો? આટલા વર્ષોથી એ ભગવાનનું ભજન કરતા હતા ઘર બહાર છોડીને, તો ભગવાન એની જોડે અન્યાય કર્યો એવું નહીં લાગે તમને? હું ભગવાન હોઉં તો મને તો લાગે. નહીં લાગતું તમને એવું કે એ ઘર બહાર છોડીને 9 લાખ યોગીઓ ભગવાનનું ભજન કરતા હતા તો ભગવાન એને મળવા ગયા અને તમને ઘરે બેઠા બેઠા પાટોડી ખાતા ખાતા, ચણા મસાલા ખાતા ખાતા, મીઠાઈ ખાતા ખાતા, લાડુ ખાતા ખાતા, ભજીયા ખાતા ખાતા ભગવાન ધામમાં લઈ જાય એમ જ? તો તમને એવું નહીં લાગતું કે પેલા જે ભગવાનનું હકીકતમાં દેહથી પર થઈને ભજન કરે છે, જેને ઘર બાર સંસાર છોડેલો છે અને હકીકતમાં ભગવાનની પાછળ પડી ગયેલા છે, ભગવાનને ટેન્શન છે કે કાંથી બહાર નીકળવું હવે, તો એની જોડે ભગવાન અન્યાય કરે એવું તમને નહીં લાગતું? 100% લાગે. આપણી તૈયારી નથી અશોકભાઈ, આપણે ખાલી બોલીએ છીએ. હું તમને એટલે કહું છું કે કોઈ બીજો કંઈ કરે કે કોઈ બીજાની ભૂલ શોધવી કે પેલો આમ કહે છે, પેલો ફલાણું કહે, આ બહુ ઇઝી છે. ગૂગલ પર બધું અવેલેબલ છે, ચોપડામાં બધું અવેલેબલ છે કે આ આવું કહે, પેલો પેલું કહે, આ આમ કહે, તેમ કહે. તમે ખાલી રોજ 2 કલાક રીડિંગ કરો ને તો તમે બધું દુનિયાભરનું બધું શીખી જાઓ. અને ભગવાને જો તમને થોડીક વાક સિદ્ધિ આપેલી હોય ને, બોલવાની સિદ્ધિ, તમે સારા વક્તા હો તો ફટાફટ બધું બોલતા થઈ જાઓ. એ કંઈ બહુ મોટું કામ નથી. મોટું કામ એ છે કે તમે એ પુસ્તકમાં જે કંઈ કહ્યું છે એ પ્રમાણે તમારા જીવનના આચરણમાં એને ઉતારો અને ધીરે ધીરે સંસારને છોડતા જાઓ અને તમારી અંદર ભગવાન વસે. આ કપરું કામ છે, આ અઘરું કામ છે. એ પછી તમે જ્યારે બહાર જાઓ, કામ ધંધે જાઓ અને ત્યારે તમને ભગવત સ્મૃતિ રહે નહીં અને પછી જગતની સ્મૃતિ રહીને પેલો ટેબલની નીચેથી કોઈ સરકારી કામ કરવાનું હોય ને સરકારી કર્મચારીઓ એને તમને નોટ છટકા અને તમને એમ કે ચાલી હવે દિવાળી આવે જ છે, ઘરે કામમાં આવશે એમ કરીને તમે કહો ભજન તો થાય જ છે ને એમ કરીને દિવાળી પણ તમે લઈ લો અને ભજન પણ તમે કરો તો પછી એ ખોટું. ગ્રાહક આવે આપણી પાસે અને તમે 500ની વસ્તુ એને સીધી 10,000, 20,000, 50,000માં પકડાવવાની વાત કરો. તમે કહો કે બૈરી છોકરા દિવાળી તો છે જ ને, ભજન તો કરવાનું જ છે ને, તો તમને શું લાગે પછી ભગવાન મળી જાય તમને કે મને? બે વાળી વાત છે આપણી. આ બાજુ આપણે માયાને છોડવા નહીં તૈયાર ને આ બાજુ આપણે ભગવાનના મહાત્મ્યની વાત કરીએ છીએ. સમજો એ શક્ય જ કા છે? ભગવાને ગ્રહસ્થાશ્રમને શ્રેષ્ઠ કયો છે, વિડંબણાએ યુક્ત કયો છે, પણ એ વિડંબણા પણ જે કોઈ છે એને ગ્રહસ્થાશ્રમીએ પાસ કેવી રીતે કરવાની છે, એમાંથી પાસ કેવી રીતે થવાનું છે? તો ધર્મનું પાલન કરીને કરવાનું કહ્યું ને, ધર્મને છોડીને થોડું કહ્યું છે. હવે આજે કેટલા ટકા લોકો ગ્રહસ્થની કા વાત કરો, બધા લોકોને એબાવલ મંદિરે આવનારા કે ધર્મના માર્ગમાં આધ્યાત્મિક જગતમાં રહેનારા કેટલા ટકા લોકો પ્રાથમિક ધર્મ જે કયા છે એનું પાલન કરે છે? નહીં થતું એમ નહીં. કેટલાને કરવાની હકીકતમાં એવી ઈચ્છા છે કે શાસ્ત્રોમાં કયા છે ધર્મ એનું હું પાલન કરું. કોઈને જ નહીં કરવું ભાઈ, વાતો કરવી છે બધાને. 8-10 લાખ રૂપિયા મળતા હોય તો શાસ્ત્રોમાં કહેલું છે બેન હોય, દીકરી હોય, પત્ની હોય, એના પૈસા નહીં વપરાય, કહ્યું છે ને શાસ્ત્રોમાં. પુરુષને શું કહ્યું? પુરુષે પોતાની આવકના પૈસા છે એમાંથી કામકાજ કરવાનું છે. પુરુષે એની સ્ત્રી હોય, દીકરી હોય કે પત્ની હોય કે જે કંઈ હોય એના પોષક બનવાનું છે. તો આજે કેટલા ટકા લોકો એવા છે કે જેની દીકરીની કમાઈ નહીં ખાતા હોય કે એની શું કહેવાય કે બેનની કમાઈ નહીં ખાતા હોય કે બાયરીની કમાઈ નહીં ખાતા હોય? કેટલા લોકો એવા છે? કેટલા ટકા લોકો છે? બોલો નહીં મને. સમજો બરાબર, બોલવાનું છે બધું કે આપણે આમ કરી નાખીએ ને તેમ કરી નાખીએ, પણ હકીકતમાં આપણું આચરણ કેટલું છે તો આપણે જ જાણીએ ને. એટલે નામ સ્મરણ કરવાનું કહ્યું, પણ એમાં બધી આ કન્ડિશન છે. શું કે તમારે પહેલાં તમારું આચરણ જે છે તે સુધારવાનું છે. આચરતી ઇતિ આચાર્ય, આપણે તો એવું કહ્યું છે. આચાર્ય કોઈ ડિગ્રી નથી, જેનું આચરણ છે તે આચાર્ય છે. એટલે ધીરે 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 આપણે આ દેહ બુદ્ધિથી પર થઈને આચરણ કરવાનું છે કે મારે ભજન કરવા માટે પહેલાં પોતાની જાતને તૈયાર કરવાની છે, રેડી કરવાની છે. અને એ ધીમે ધીમે તમે તૈયાર કરશો તો ભજન થશે. સમજો. પણ આપણે હકીકતમાં શું છે, આપણે ત્યાં મંદિરમાં આવનારા 90% લોકોને નહીં, 95% ઉપરના લોકોને એવું જ છે કે એને જગતમાં સારું જ રહેવું જોઈએ એવી બહુ મોટી આશા છે.
અને અહીંયા તમે પૂછે તે જોજો નહીં કેમ છે તબિયત પાણી, બૈરી છોકરા કેમ છે, પેલાને કેવું છે, હે અને આવું થયું, તમને આ વાગ્યું, હવે આ જ બધી વાત હોય દેહ ને દેના સંબંધીઓની. તો પછી તમે કાથી સંસારમાં પછી કાં આ લાઈનમાં આવી ગયા? ભાઈ સાહેબ આપ ये कौन सी लाइन में आ गए हो? પેલો કહે ને એવી વાત છે, બહુ ગલત લાઈન में आ गए લેવા. હા, હવે આ ખોટી લાઈનમાં જો તમે લોકો તો પછી આ બધું પૂછો છો, છોકરી શું કરે ને છોકરો શું કરે ને કામ ધંધા કેવા ચાલે છે ને હવે અહીંયા કંઈ કામ ધંધા પૂછવાની જગ્યા છે? આ મંદિર કામ ધંધા પૂછવાની જગ્યા લાગે છે તમને? આ કંઈ તમે કોઈ ટેક્સટાइल मार्केट में उभा रहेलो धंधा कैसा है, तेजी है कि मंदी है, क्या लगता है आज बोलो कि आज का दिन भी वैसा ही जाएगा, चलो मैं तो निकलता हूँ. આ પેલો મારવાડી પૂછે ને ટેક્સટાइलમાં, हाँ कितना पार्सल गए, कल कितने गए? बोलो कि रात तक 10 ही गए थे. 10 ही गए? अरे यार चलो जाने, कुछ है नहीं अभी, धंधा कुछ है नहीं. તો આપણે અહીંયા એવી હાલત છે. એટલે પહેલાં એ તમારે ને મારે એ તૈયારી કરવી પડશે કે ભાઈ જગત જે છે એનું નહિવતપણું આપણે જાણેલું છે, તે શાસ્ત્રમાં જાણેલું છે, આમ કાં જાણેલું છે? આમ બધાને પૈસા જોઈએ જ છે બધી રીતે. અને સૌથી મોટી વાત શું છે, સૌથી વધારે દુઃખ કે ધક્કો મને કાં લાગે ખબર? માણસ ખોટું કરીને પણ એવું નહીં કહેતો કે હું ખોટું કરું છું, એની જાતને સાચી સાબિત કરવાની જ વાત કરે પાછો. સમજો કે ના હું બધું કરું એ સાચું જ હોય, હું ક્યારે બધું સાચું 40:15. પાછું એવું સ્વીકારતો નથી કે હું ખોટું કરું છું. સમજો, જો એવું સ્વીકારતો હોય ખાલી ભગવાન સામે જઈને કે ભગવાન હું ખોટું કરું છું, મારી પ્રકૃતિ જે છે એ મને જોરદાર નરે છે, તમે મને આમાં પ્રયત્ન કરો કે મારી પ્રકૃતિ આ હું ટાળી શકું, હું તો કરું જ છું, એમ કરીને ભગવાન સામે જઈને હકીકતમાં બેસી જાય સીધો, તો વાત અલગ છે. આ તો એ એવું જ કહે છે કે ના હું તો સાચો જ છું, લે એટલે ભગવાન ખોટા. બરાબર. આ ભાઈએ કાલે એક વાત બહુ સરસ કહી કે અમુક વ્યક્તિઓ જોડે તમારે સંબંધ રાખવો હોય તો એની વિરુદ્ધમાં નહીં બોલવાનું. તમે એની પ્રકૃતિની જરા બી વિરુદ્ધ બોલો તો એની જોડે તમને સંબંધ સારો નહીં રહે. ઇન્ટેલિજન્ટ માણસ છે. ગુજરાતી સિવાયના દુનિયાના જેટલા માણસ છે ને એ વેપાર સિવાયની બધી બાબતમાં હોશિયાર. ગુજરાતી ખાલી વેપારમાં જ હોશિયાર, બાકી એને બીજી કંઈ ઇન્ટેલેક્ચ્યુઅલ કંઈ ખબર નહીં પડે. ખમણ ખાવાની ખબર પડે, ફાફડા ખાવાની ખબર પડે, ગાંઠિયા કા સારા મળે એ ખબર પડે, ભેલપુરી ક્યાં સારી મળે એ ખબર પડે, ધંધો કા સારો થાય, બીજી કંઈ ખબર નહીં. કાં શું બોલવાનું, કાં શું કરવાનું, ઇન્ટેલેક્ચ્યુઅલી હાવ. આ લોકો બહારના લોકોને 5 વખત તમારા ગુજરાતીને મળે તરત એ તમારી આખી ઓટોબાયોગ્રાફી લખી નાખે. આ લોકોને બધી ખબર પડે, સ્માર્ટ પીપલ. આપણે એમ હોય કે એ લોકોને ખબર નહીં પડતી હોય, એ લોકો બોલતા નહીં હોય, એટલે અરે બધી ખબર પડે. યાદ રાખજો, પબ્લિક છે એને બધી જ ખબર પડે છે તમે શું કરો છો, શું નથી કરતા, તમે કેટલા કંજૂસ છો, તમે કા રૂપિયા છોડો છો, કા નહીં છોડતા, બધી જ ખબર હોય એને, પણ એ બોલે નહીં. બરાબર. એટલે કોઈ કંઈ બોલતું નથી એનો મતલબ એવો નથી કે આપણે બહુ હોશિયાર છે. એ હોશિયાર છે કે એ તમારી જોડે સંબંધ રાખવા માટે તમારી પોત ખોલતો નથી, કે એ બોલતો નથી, ખબર એને બધી જ છે. એટલે એવી ઇમ્પ્રેશનમાં નહીં રહેતા કે હું કંઈ બોલું છું અને હું કંઈ છુપાવું છું, એટલે દુનિયાને આખી ગામને હું કંઈ ટોપી ફેરવીને બહુ હોશિયાર થઈ ગયો. બધાને બધી ખબર જ છે, કોઈ ગગો નથી, બધા જ હોશિયાર છે. સમજો, એ જ આપણી પ્રકૃતિ છે. એને કોઈ મરોડે, ભગવાન કહીને આમ મરોડે ને એટલે તરત હે મને બોલ્યો તે તું ચાલુ કરી દે. અરે વિડીયો બહાર પડી જાય એના, તરત એના વિડીયો બહાર પડી જાય. સમજો, આ હું આધ્યાત્મિક જગત વિડીયો ગેમ રમવા માટે છે કે એક વિડીયો તું બહાર પાડ, એક વિડીયો હું બહાર પાડું? આ વિડીયો ગેમ ચાલે છે કોઈ? કે ભજન કરવાનું છે અહીંયા આવીને શાંતિથી? બરાબર. બધા તાકીને બેઠા હોય કે કશે કંઈ આવે જ કે નહીં સમાચાર, કંઈ મળે જ કે નહીં, એટલે ચાલુ કરી દેવાનું. એટલે એ લોકોનું આખું જીવન વિડીયો ગેમની આગળ પાછળ છે કે કંઈ આખી દુનિયામાં કંઈ પણ થાય એટલે વિડીયો બહાર પાડી દેવાનો. હવે આમાં હું આગળ આવે, આમાં હું મજા આવે છે, મને એ સમજ નહીં પડતી. આમાં મજા શું આવે છે? વિડીયો બહાર પાડવામાં, લોકોનો વિડીયો બહાર પાડવાનો, એમાં મને એમ થાય ગેઇન શું છે, આમાં ફાયદો શું છે, મને એ નહીં સમજ પડતી. સમજો શું ફાયદો છે? અને મેં અહીંયા બેઠેલા કે મંદિર આવતા 50-100 માણસને પૂછ્યું કેટલા લોકો વિડીયો જોઈ, કે કોઈ જોતું જ નથી. આમ જોઈ આ વિડીયો, ચાલ સાઈડ પર જવા દે. લોકો મોડું મચકારીને ચાલ્યા જાય, કોઈને ઇન્ટરેસ્ટ જ નથી એમાં. બોલો. અને પોતે પોતાની પીઠ થપથપાવ્યા કરવી છે. એટલે આવું બીજાના વિશે, બીજા જે કંઈ કરે એના વિશે કંઈ પણ કમેન્ટ કરતાં પહેલાં આપણે આપણી જાતને સુધારવાની જરૂર છે. જેને વિડીયો બહાર પાડવા હોય તે પાડે, એ લોકો ખુશ થતા હોય તો મને કોઈ વાંધો નથી એમાં. મને હું આઈ એમ નોટ ઇન ધેટ ગેમ. મારે કોઈ દિવસ, મારે તો આ બંધ થઈ જશે ને તો પણ આઈ ડોન્ટ માઇન્ડ, આ ચાલુ જ રહેશે. મને આનો પહેલાં પણ મોહ નહીં હતો, અત્યારે પણ મોહ નથી ને ભવિષ્યમાં પણ નહીં રહેશે. મને આનો કોઈ મોહ જ નથી. સમજજો.
આ સંજયને ખબર છે આપણે ચાલુ કરેલું ત્યાં 10 વર્ષ આખા હતું કંઈ, હમણાં થયું કંઈ હતું જ નહીં. આપણે આમાં કોઈ દિલચસ્પી નથી, 0% દિલચસ્પી. કોઈ કહે કે કોઈ સાંભળે છે નહીં સાંભળતું, મને એમાં પણ કોઈ દિલચસ્પી નથી કે કોઈ સાંભળે કે નહીં સાંભળે. એક વસ્તુ મને ખબર છે, મારે મારા ટાઈમ પર અહીંયા આવી જવાનું, આ મારું કામ કરવાનું ને મારે મારું ભજન કરીને નીકળી જવાનું. કારણ કે મારે મારું કરવાનું છે, તમારે તમારું કરવાનું છે. મને એટલી ખબર પડે છે, સમજો. એટલે હકીકતમાં અશોકભાઈએ જે કહ્યું કે છૂટતું કેમ નથી, એ છૂટતું નથી, એ બાનું છે. છોડવું નથી, છોડવું નથી એટલે છોડવું જ નથી. બાકી તમે જો દુનિયામાં ઘણા બધા અઘરા અઘરા કામ ઓલમોસ્ટ જે ઇમ્પોસિબલ લાગતો હોય એ જે માણસે ઠાનિયા એ કરેલા છે. લંગડા માણસ હોય તો દોડની રેસમાં પ્રથમ આવતો એવું નહીં જોયું તમે? તો એ લંગડો કેમ પ્રથમ આવ્યો હોય? લંગડાને એવું હોય અંદરથી કે ના મારે દોડવું છે, તો એ દોડી શકે છે. લંગડો દોડતો જ હોય ને, દોડી શકે છે. સાયકલ પણ ચલાવતો હોય લંગડો. તમે જો કોઈ દિવસ આ બધા પેરાવાળા આવે છે, પેરા ઓલિમ્પિકના આ ને તે ને એ બધી ગેમ જોવો, તમને ખબર પડે એમાં કેટલા બધા એ બધા માણસોના દિવ્યાંગો જેને કયા છે કેટલા બધા અંગો એ હોય, પણ મેન્ટલી દે આર વેરી સ્ટ્રોંગ. એ લોકો મેન્ટલ ટ્રીટમેન્ટ લેતા હોય ઇરિસનના, એ લોકો પાસે ચિકિત્સક હોય એવા કે એ લોકોને ફોકસ એપ્રોચ કરવા માટે એ પ્રમાણે તાલીમ આપે કે ભાઈ તારે તારી જે કોઈ વીકનેસ છે એની પર ધ્યાન જ નહીં આપવાનું, તારે તારું બેસ્ટ કેવી રીતે કરવાનું છે એની પર જ તું ફોકસ કર. સમજો. હવે આપણે તો ભગવાનની દયાથી બધું જ આપેલું છે, બરાબર, પણ તો પણ આપણે પોતે જ બાનાબાજી કરીએ છીએ કે આ નહીં થાય ને પેલું નહીં થાય ને ફલાણું નહીં થાય ને ઢીકણું નહીં થાય. થાય નહીં એવું નહીં, આપણે કરવું નથી. થઈ તો બધું જ શકે છે, આજે નહીં ને કાલે. જો તમારે કરવું હોય તો થાય જ, બરાબર. આપણે કરવું નથી એટલે હવે આમાં નામ સ્મરણનું કહ્યું, તમને રોજના 10,000 નામ લેતા કોણ રોકે? ચલો મિનિમમ 10,000 નામ તો લેવાય, 100 માળા ફેરવવાની. હું હમણાં પૂછીશ છેક ત્યાંથી કે રોજના 10,000 નામ કેટલા લોકો લઈ ગયા? 70% 75% લોકો આઉટ થઈ જાય, વધારે કદાચ. શ્રાવણ મહિનામાં ની વાત કી, આમ પણ શ્રાવણ મહિનો કા તો લેવો હોય તો રોજ જ દેવાય. એમાં શ્રાવણ મહિનો કા આવે? કંઈ આ કંઈ શ્રાવણ મહિનો એટલે કે આ કંઈ બૈરીના ઘરે તો કંઈ જમવા થોડું જવાનું છે કેરી ગારો ખાવા વરસમાં એકવાર? એ તો પેલો ભૂલતો નથી કે આ વખતે તારા ઘરેથી કેરી ગારાનો એ નહીં આવ્યું આમંત્રણ, બરાબર. શ્રાવણ મહિનો તો હું એમાં કંઈ એ તો શિવજીનું પૂજન કરવાનું છે, એમાં કાં કોઈ ભજન કરીને ઊંધો વળી જાય. તો તમને કોણ રોકે છે રોજની 100 માળા ફેરવતા? ચાલો બોલો, 10,000 નામ દેવાના છે. હું ત્યાંથી અરવિંદભાઈથી ચાલુ કરું, નામ બધું પૂછું અહીંયાથી, 70-80% લોકો આઉટ થઈ જાય. 10,000 નામ નહીં દેતા હોય રોજના. હવે 100 માળા ફેરવતા ટેકનિકલી કેટલો સમય જાય ખબર તમને? 1.5 કલાક, 1 થી 1.5 કલાક મેક્સિમમ. 1.5 કલાકની તો 2 કલાક ચાલો આપી દીધા તમને. જન્મંગળના પાઠ બોલો તો 3.5 કલાક થાય. બાકી સ્વામિનારાયણની માળા જ તમારે 2 કલાક થાય. તો 24 કલાકમાંથી 2 કલાક તમે 10,000 નામ નહીં દઈ શકતા ને તમે વાત કરો કે અક્ષરધામમાંથી ભગવાન ઢોલ નગારા લઈને તમને લેવા આવશે. અરે યાર, હાઉ પુઅર મેન્ટાલિટી ધીસ ઇઝ. તમારી આ માનસિકતા કેટલી ખરાબ છે. તમે તમારી જાતને જ છેતરી રહેલા છે. તમે 24માંથી 2 કલાક ભગવાનને યાદ નહીં કરતા ને તમે કહો અક્ષરધામમાંથી ભગવાન તમને લેવા આવશે. તો કાથી લેવા આવે? તમે 22 કલાક માયાનું ભજન કરો તો પછી તમને માયા જ લેવા આવે ને ભગવાન લેવા આવે? હવે આ ભાઈને જોઈને તો મને હકીકતમાં બહુ દુઃખ થાય છે. સૌથી અહીંયા વધારે દુઃખ મને આ મુકુંદભાઈને જોઈને થાય. એ ભલે મને જોઈને ખીદરાતા હોય કે આ ભાઈ કાયમ મને જાહેરમાં કેમ લઈ જાય. સમજો, એક એવી વસ્તુ પાછળ ભાઈ ટાઈમ આપી રહેલા છે કે જેમાં અમારા ઘરનો કોઈ માણસ સામે પણ નહીં જોઈ, કહેવું નહીં જોઈએ, એટલો ટાઈમ જ નહીં બગાડાય. સમજો, પણ એ નહીં કરી શકતા. કેમ? બંધાઈ ગયેલા. એને પોતે એવું વિચારી લીધું, પેલા હાથીના બચ્ચા જેવું થઈ ગયું. સાંકળ બાંધી દીધી એટલે એને એવું થયું કે હું બંધાઈ ગયો. પણ તે કોઈ દિવસ તોડવાનો પ્રયત્ન કર્યો એ સાંકળને? સમજો, નોકરીએ જાય ભાઈ તો બધું ચાલે એવું છે, પણ નોકરી છૂટી ગઈ તો હવે એને ઘરે રહેવું પડે સવારે. પણ નોકરીએ જતા હોય એ ભાઈ તો રહી ને એકલું. સમજો, પણ નોકરી છૂટી ગઈ એટલે હવે ભાઈ તારે છે. હા, યુ સી ધ મેન્ટાલિટી ઓફ ધ પીપલ. એટલે કહેવાનો મતલબ આપણે એવું કહીએ છીએ કે માયા છોડવી છે. માયા આપણે એકચ્યુઅલી છોડવી જ નથી. માયાનો વાંક નીકાળો. માયા જળ છે. માયા આપણે જ ગમે છે એટલે કોઈને કોઈ સ્વરૂપે આવે ને આપણે એને પકડી લઈએ છીએ. આપણે જે નહીં છોડવી. માયા આપણે કાં પકડીને બેઠી? આપણે એને પકડીને બેઠા જ ને. હવે આ શૈલેષભાઈ જે મંદિરની સામે જ રહી છે, અહીંયા આવીને રોજ 50,000 જપ કરતો હોય તો કેટલું દૂર છે મંદિર? 50,000 નામ બોલે છે, પણ એ બોલો મારા બાપ હોય તો બોલે, ગેરંટેડ ક્यों?
ગેરંટેડ કેવું તમને, મારા બાપા હોય તો અહીંયા નારાયણ મુનિદેવને પીડાઈ નાખે. નારાયણ મુનિદેવ કંટાળીએ એમાં બાપારી કે ભાઈ તું જા અહીંયાથી, બહાર ભાગતો અહીંયાથી, થકવી નાખે નારાયણ મુનિદેવને. હસવાની વાત નહીં કરતો, સમજો મેન્ટાલિટી. મારા બાપા હોય તો 50,000 નામ અહીંયા નારાયણ મુનિદેવની સામે દે જ, જો સામે રહેતો હોય તો એને બહુ વસવસો છે કે અમે અહીંયા મકાન નહીં લીધું તો, અને એમને નહીં મને પણ છે. આ ભાઈ સામે જ રહી છે, પણ 50,000 નામ દેવાય એમનારી મંદિરનું, સમજો. એટલે એવું બહાના નહીં કાઢતા કે માયા હેરાન કરે છે. આપણે હકીકતમાં માયા ગમે છે એટલે એમાં રહેલા છે, આપણે માયાને હેરાન કરીએ છીએ, માયા આપણે હેરાન નહીં કરતી. ચાલો, સોરી, કોઈને કંઈ દુઃખ થયું હોય તો માફ કરી દેજો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ